Good morning. Am I audible? અવાજ આવે છે ને? આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું ઇન્ટ્રોડક્શન ટુ ફ્લો મેઝરમેન્ટ ફ્લો મેઝરમેન્ટ ટેકનિક્સ, બરાબર? આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરેલું જેમાં આપણે સ્ટાર્ટિંગથી જોયું હતું પહેલાં ઇન્ટ્રોડક્શન, બરાબર? પછી આપણે જોયું હતું ફ્લો મેઝરમેન્ટ ટર્મિનોલોજીસ, બરાબર? અમુક બેઝિક ટર્મ્સ કયા કયા હતા? વિસ્કોસિટી, ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી, compressibility એન્ડ છેલ્લે આપણે જોયું હતું ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓન ફ્લો મેઝરમેન્ટ. ત્યાંથી આપણે બાકી હતું, બરાબર? આપણે 4 બેઝિક ડેફિનેશન જોઈ હતી: વિસ્કોસિટી, ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી અને કમ્પ્રેસિબિલિટી, બરાબર? આપણે આ 4 ડેફિનેશન જોઈ હતી. હવે આપણે સ્ટાર્ટ કરીએ ફ્રોમ ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર એન્ડ પ્રેશર ઓન ફ્લો મેઝરમેન્ટ. હવે આપણને ખબર છે કે મેટર જે છે એના 3 બેઝિક સ્ટેટ હોય. કયા કયા હોય? સોલિડ, લિક્વિડ અને ગેસ, બરાબર? સોલિડ, લિક્વિડ અને ગેસ. તો આમાંથી કોઈ પણ સ્ટેટમાં તમારું મેટર હોય પણ એના ઉપર ટેમ્પરેચરની અસર આવે છે, રાઈટ? યસ ઓર નો? બરફ હોય, બરાબર, ઇટ ઇઝ સોલિડ સ્ટેટ, પણ એમાં જ્યારે ટેમ્પરેચર વધે છે ત્યારે એનું સ્ટેટ ચેન્જ થઈ જાય છે અને એ શું બની જાય છે? લિક્વિડ, બરાબર? લિક્વિડ જે છે એમાં ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ જાય છે તો એ સોલિડ બની જાય છે. ઓકે, પછી લિક્વિડમાં ટેમ્પરેચર બહુ વધુ પડતું વધારી દેવામાં આવે તો એ વેપરમાં એનું વાષ્પીભવન થઈ જાય છે, મતલબ એ ગેસના ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. કહેવાનો મતલબ શું કે જે પણ ફ્લુઇડ છે, બરાબર, એના ઉપર ટેમ્પરેચર અને પ્રેશરનું ઇફેક્ટ આવે છે, રાઈટ? બરાબર છે. તો જ્યારે પણ ફ્લો મેઝરમેન્ટ કરવાનું હોય ત્યારે તમારું જે તે ફ્લુઇડ છે એના ઉપર ટેમ્પરેચર અને પ્રેશરની શું ઇફેક્ટ આવે છે એ હંમેશા કન્સિડર કરવાની રહેશે, બરાબર? આપણે એક ડેફિનેશન જોઈ હતી વિસ્કોસિટી. ઓકે, વિસ્કોસિટી એટલે રેઝિસ્ટન્સ ટુ ફ્લો. તમારું જે લિક્વિડ છે એ કેટલું ડેન્સ છે, બરાબર, એના ઉપર ડિપેન્ડ કરશે એની વિસ્કોસિટી, બરાબર? જેટલી ઘનતા છે તમારા લિક્વિડની એના ઉપર ડિપેન્ડ કરશે એની વિસ્કોસિટી, બરાબર? હાઈલી વિસ્કસ ફ્લુઇડ કોને કહેવાય? જે ઇઝીલી ફ્લો થતા નથી. જે ઇઝીલી ફ્લો થતા નથી એને કહેવાય હાઈ વિસ્કોસિટી વાળું ફ્લુઇડ, જેમ કે મધ, બરાબર? મધ જે છે એ ઇઝીલી ફ્લો થતું નથી, તો મતલબ એની વિસ્કોસિટી કેવી છે? વધારે છે. ઓકે, તો વિસ્કોસિટી જે છે કોઈ પણ ફ્લુઇડની એ ડિપેન્ડ કરે છે ટેમ્પરેચર ઉપર. ઓકે, વિસ્કોસિટી છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર? જેમ જેમ ટેમ્પરેચર વધે છે એમ લિક્વિડની વિસ્કોસિટી જે છે એ ઘટતી હોય છે. ઓકે, ટેમ્પરેચર વધવાથી વિસ્કોસિટી જે છે એ ઘટે છે. ઓકે, તો જ્યારે પણ ફ્લો મેઝરમેન્ટ કરતા હોય ત્યારે જે તે ફ્લુઇડ છે એના ઉપર ટેમ્પરેચર અને પ્રેશરમાં ચેન્જ આવવાથી શું ઇફેક્ટ આવે છે એ જોવાનું અને એના પછી જ ફ્લો મેઝરમેન્ટ માટેની પ્રોપર ટેકનિક જે છે એ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે, બરાબર? અહીંયા સુધી ક્લિયર? સમજાણું? ઓકે, બરાબર.
નેક્સ્ટ ટોપિક છે આપણો રેનોલ્ડ્સ નંબર. રેનોલ્ડ્સ નંબર એક નંબર છે, સ્પેસિફિક નંબર હોય છે જેનાથી તમને ખબર પડે છે કે તમારો જે ફ્લો છે એ લેમિનાર છે કે ટર્બ્યુલન્ટ છે. રેનોલ્ડ્સ નંબર સમજતા પહેલાં આપણે ફ્લોના ટાઈપ જોઈ લઈએ. બરાબર, ટાઈપ્સ ઓફ ફ્લો. ફ્લો જે છે ને પ્રવાહ એ હંમેશા બે પ્રકારના હોય. કયા કયા? લેમિનાર અને ટર્બ્યુલન્ટ. બરાબર, આપણે ઘણીવાર આપણે જે વોટરફોલ જોતા હોય છે, બરાબર, વોટરફોલ ઝરણું, પાણીનું ઝરણું જે જોતા હોય છે એ કેવું હોય? પાણીના જે મોલિક્યુલ્સ છે એ એક સરખાનો ફ્લો થતા હોય. કેવા ફ્લો થતા હોય? આડાઅવળા ફ્લો થતા હોય. દરિયામાં જે લહેર આવતી હોય છે, બરાબર, વેવ્સ આવતી હોય છે, એ કેવું હોય છે? એક સરખો ફ્લો નથી હોતો. ઓકે, એ કેવો હોય છે? એક સરખો ફ્લો નથી હોતો. એ પ્રકારનો જે ફ્લો જેમાં વોટરના મોલિક્યુલ્સ જે છે એ ક્રોસ કરંટ અને ઇરેટિક પેટર્ન, મતલબ એક સરખો ફ્લો નથી હોતો, એને કહેવાય છે ટર્બ્યુલન્ટ ફ્લો. બરાબર, એને કહેવાય છે ટર્બ્યુલન્ટ ફ્લો. અને એવો ફ્લો જેમાં એક સરખું ફ્લો હોય છે. ઓકે, ફ્લુઇડ મોલિક્યુલ્સ જે છે એ એક સરખા પાથમાં ફ્લો કરતા હોય છે, એને કહેવાય છે લેમિનાર ફ્લો. આ વસ્તુ સમજાણી? લેમિનાર ફ્લો કોને કહેવાય અને ટર્બ્યુલન્ટ ફ્લો કોને કહેવાય? હા, જુઓ દેવાંગ, આપણે ઘણીવાર વોટરફોલ જોતા હોય, બરાબર, વોટરફોલ કે પછી દરિયામાં જે મોજું આવે, વેવ્સ આવે, એ કેવું હોય? ફ્લો કેવો હોય? એક સરખો ના હોય. બરાબર, એમાં તમે જે વોટરના જે કરંટ્સ છે, બરાબર, એ એકબીજા સાથે એક સરખાના ફ્લો થતા હોય. બરાબર, એ ઇરેટિક પેટર્ન હોય, ઇરેગ્યુલર પાથ ફોલો કરતા હોય. એ ટાઈપનો જે ફ્લો હોય ને એને કહેવાય ટર્બ્યુલન્ટ ફ્લો. ઓકે, અને લેમિનાર ફ્લો એટલે જે એક સરખો પ્રવાહ હોય, એક સરખો પ્રવાહ હોય એને કહેવાય લેમિનાર ફ્લો. આપણી પાસે એક વિડીયો છે, મેં યુટ્યુબમાં જોયો હતો, તમને બતાવું. ઓકે, જુઓ, અવાજ આવે છે તમને લોકોને? સી, ધીસ ઇઝ ટર્બ્યુલન્ટ ફ્લો. આને કેવા કહેવાય? ટર્બ્યુલન્ટ ફ્લો. જુઓ, આને શું કહેવાય? ટર્બ્યુલન્ટ ફ્લો. ઓકે, અને આ જે એક સરખો ફ્લો દેખાય છે, આ જે એક સરખા જે ફ્લો થતો હોય એને કહેવાય છે લેમિનાર ફ્લો. બરાબર, વેલોસિટી વધી જાય, સ્પીડ વધી જશે ત્યારે આપણને શું મળશે? રિઝલ્ટિંગ ટર્બ્યુલન્ટ ફ્લો. અને એની પહેલા કેવું હતું? લેમિનાર ફ્લો. એક જ મિનિટ. બરાબર, વિડીયો ઉપર થોડું ક્લિયર થયું કે લેમિનાર ફ્લો કોને કહેવાય અને ટર્બ્યુલન્ટ ફ્લો કોને કહેવાય? ઓકે, સી, પેલું જે ડાયગ્રામ છે ને ઇટ ઇઝ ઓફ લેમિનાર ફ્લો. બરાબર, અને સેકન્ડ જે છે ઇટ ઇઝ ટર્બ્યુલન્ટ ફ્લો. ઓકે, હવે આપણે આવી જઈએ રેનોલ્ડ્સ નંબર પર. રેનોલ્ડ્સ નંબર શું છે? ઇટ ઇઝ અ નંબર that is used to determine the point at which the flow goes from laminar to turbulent. રેનોલ્ડ્સ નંબર એક એવો નંબર છે જે તમને બતાવે છે કે તમારો ફ્લો છે એ લેમિનાર છે કે ટર્બ્યુલન્ટ છે. ઓકે, રેનોલ્ડ્સ નંબર એક એવો નંબર છે જે શું બતાવે છે કે ફ્લો છે એ લેમિનાર છે કે ટર્બ્યુલન્ટ છે. બરાબર, રેનોલ્ડ્સ નંબર છે એને આર સબ ડી, મતલબ આર ડીથી એને ડિનોટ કરવામાં આવે છે. અને આ છે એનું ઇક્વેશન, વી ડી રો ડિવાઈડ બાય મ્યુ, where RD is the Reynolds number, V is the average velocity of the fluid, fluidની average velocity multiplied by inside pipe diameter, પાઇપનો ડાયામીટર અંદરની ભાગનો multiplied by velocity of the fluid multiplied by density of flowing fluid, flowing fluidની જે ડેન્સિટી છે એ divided by absolute viscosity. બરાબર,
આના ઉપરથી શું મળે છે? રેનોલ્ડ્સ નંબર. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રેનોલ્ડ્સ નંબર જે ઇટ ઇઝ અ ડાયમેન્શનલેસ ક્વોન્ટિટી, મતલબ એને કોઈ યુનિટ હોતો નથી. ઇટ ઇઝ ડાયમેન્શનલેસ. ઓકે, રેનોલ્ડ્સ નંબરને કોઈ યુનિટ હોતો નથી. તો રેનોલ્ડ્સ નંબર એટલે હંમેશા ખાલી એક નંબર જ લખેલો હશે, જે શું બતાવશે? ફ્લો છે એ લેમિનાર છે કે ટર્બ્યુલન્ટ છે. આટલું ક્લિયર? ઓકે, હવે આપણે પાછા અગેન ટાઈપ્સ ઓફ ફ્લો પર આવી જઈએ. તો લેમિનાર ફ્લો જે છે એને વિસ્કસ ઓર સ્ટ્રીમલાઇન ફ્લો પણ કહેવામાં આવે છે. લેમિનાર ફ્લો જે છે, the fluid flow is considered to be laminar for the Reynolds number of up to 2100. 2100 સુધીનો જે રેનોલ્ડ્સ નંબર છે ત્યાં સુધીમાં ફ્લો છે એને કેવો કહેવામાં આવે છે? લેમિનાર. બરાબર. એન્ડ 4000થી ઉપરનો જે ફ્લો છે, રેનોલ્ડ્સ નંબર 4000થી ઉપરનો જે રેનોલ્ડ્સ નંબર છે એ જે ફ્લો છે એને કહેવાય છે ટર્બ્યુલન્ટ. ઓકે, 2100 સુધીનો જે રેનોલ્ડ્સ નંબર છે એને કહેવાય છે લેમિનાર ફ્લો, એન્ડ ધ રેનોલ્ડ્સ નંબર અબાઉ 4000 ઇઝ કોલ્ડ ટર્બ્યુલન્ટ ફ્લો. બરાબર. હવે 2100થી લઈને 4000 સુધીનો જે રેનોલ્ડ્સ નંબર છે એ that is the transition zone or change zone, જેમાં ફ્લો કેન બી આઈધર લેમિનાર ઓર ટર્બ્યુલન્ટ. ઓકે, આટલું ક્લિયર? ઓકે દેવાંગ, સમજાઈ ગયું ને? ઓકે ઓકે, હવે આના પછીના ક્લાસમાં આપણે સ્ટાર્ટ કરશું ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સથી. અહીંયા સુધી આપણે જે ફ્લોનું બેઝિક હતું એ બધું કવર કરી લીધું છે. ફ્લો મેજરમેન્ટ શું હોય, બરાબર, ફ્લો મેજરમેન્ટની જરૂર શું કામ પડે છે, પછી બેઝિક અમુક ડેફિનેશન્સ હતી, વિસ્કોસિટી, ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી અને કમ્પ્રેસિબિલિટી. બરાબર. પછી આપણે રેનોલ્ડ્સ નંબર જોયું. પછી ટેમ્પરેચર અને પ્રેશરની શું ઇફેક્ટ આવે છે ફ્લુઇડ મેજરમેન્ટ પર, શું કામ જરૂરી છે એ આપણે જોયું. બરાબર. એન્ડ ટાઈપ્સ ઓફ ફ્લો, લેમિનાર અને ટર્બ્યુલન્ટ, બે ટાઈપના ફ્લો આપણે સમજ્યા. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે ફ્લો મેજરમેન્ટથી સ્ટાર્ટ કરશું કે ફ્લો મેજરમેન્ટની જે બેઝિક ટેકનિક્સ છે, બરાબર, કઈ કઈ ટાઈપની ટેકનિક્સ છે એનું ક્લાસિફિકેશન જોશું આપણે, કે ફ્લો મેજરમેન્ટ માટે કેટલી કેટલી ટેકનિક અવેલેબલ છે. ઓકે, જેમાં આપણે સ્ટાર્ટ કરશું તો સૌથી પહેલાં ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સથી. હવે આ જે અમુક ટોપિક્સ છે એ તમે લોકો ઓલરેડી સેકન્ડ સેમેસ્ટર આઈટીમાં ભણી ગયા છો, બરાબર. ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરી ટ્યુબ, આ બધું આઈ થિંક તમે આઈટીમાં ભણી ગયા છો, એટલે એક થોડુંક તમારે રિવિઝન જેવું જ હશે, બરાબર. એટલે આઈ હોપ આ ટોપિક સમજવામાં બહુ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, બરાબર છે. આપણે એમાં ઓરિફિસ પ્લેટ, વેન્ચ્યુરી ટ્યુબ, ફ્લો નોઝલ અને પિટોટ ટ્યુબ, આપણે આટલા 4 ટાઈપના ડિફરન્શિયલ ફ્લો સેન્સિંગ એલિમેન્ટ્સ સમજવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ટોપિક સ્ટાર્ટ કરશું, બરાબર, આવતીકાલથી. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ઓકે, યુ કેન log out now. Thank you.